હા મિત્રો, ગુજરાતમાં એક નહીં પણ 3 સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાના છે. જૂન 2023માં અમેરિકાની માઇક્રોન ટેકનોલોજીને ગુજરાતના સાણંદમાં પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી દેવામાં આવી અને તેનો પ્લાન્ટ બનવાની શરૂઆત થઈ ગઈ છે. કુલ $2.75 અબજ થી આ સ્થાપવાની શરૂઆત થઈ છે, જે ભારતનો સૌપ્રથમ કમર્શિયલ સેમિકન્ડક્ટર પ્લાન્ટ હશે. એના ઉપરાંત બીજા 3ને માન્યતા મળી છે, જેમાં બીજો ગુજરાતના સાણંદમાં જ છે, જે જાપાન અને થાઇલેન્ડની એક કંપની બનાવશે. એના બાદ ત્રીજો ગુજરાતના ધોલેરામાં છે, જે ટાટાની ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ છે, એની સાથે તાઇવાનની એક પીએસએમસી કંપની બનાવશે. અને ચોથો સંપૂર્ણ સ્વદેશી ટાટાની કંપની બનાવશે આસામના મોરીગાંવમાં, કે જે ખાસ સ્વદેશી હશે અને ટેકનોલોજી હશે એની ઉપર પેકેજિંગ કરવા માટેની. તો મિત્રો, આ સેમિકન્ડક્ટર આટલું જરૂરી શું કામ છે? કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ વ્હીકલ હોય કે ઇલેક્ટ્રોનિક્સની આઇટમની અંદર સેમિકન્ડક્ટર એ એનો આત્મા અથવા તમે હૃદય કહી શકો છો. તો જેમ જેમ ઇલેક્ટ્રોનિક્સ અને જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધે છે, એમ આની ઉપયોગિતા પણ વધશે. આ ચારેય કંપની થઈને ડાયરેક્ટ 20,000 અને ઇનડાયરેક્ટ 60,000 એમ કુલ 80,000 લોકોને રોજગારી આપશે એવું કહેવાય છે. તો આવી જ માહિતી મેળવતા રહેવા માટે